ચાલો બધાને મસ્ત મજાના વ્લોગમાં સ્વાગત છે. રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અટાણે ટાઈમ થઈ ગયો 10:30 હું ગયો ગામમાં. સણા લોટ આપણે દરવા મૂક્યો તો તે લેવાનો હતો, કપૂન ગોળી લેવાની હતી, એવું બધું હતું. એક ઉપર આપણો ટાંકામાં રહોડાનો જે ઉપરનો ટાંકો હોય ને પાણીનો, એમાં લીકેજ રહી ગયું તો એનો સામાન ગોતવા ગયો પણ ન જગ્યો. તો એ પાછું નવા હેરથી બધી ફિટિંગ કરવાનું હોય ને. કાલે છે ને અમારી રધાડી ગાય છે ને, એ કાલે વ્યાઈ ગઈ ને. એને આવ્યું કામ ખબર છે, વાસળી. તમે રાડ્યું સંભળાઈ શકતા અહીં કામ હશે ને. એનું નામ કામ રાખ્યું તે નામ કામ રાખ્યું વાસળીનું ગોમતી. એમ ગોમતી નામ રાખ્યું. મેં તને જ રાખ્યું. આપણે તે કઈ લાગે ને કોઈ નામ. તો અમારી ગોમતી કાલે છે કે વ્યાણી ને ત્યાં તેણી આ રાખી, વાને જ બાંધી. આ અમારી ગોમતી. બધાને કોમેન્ટ કરીને કીજો, ગમે કોઈ નહીં કેવી ખાઈ જરા કોમેન્ટ ખાસ કરતા જજો. પ્યોર હે ને, ગાયના કલર જેવી નથી. જો કેટલો ફેર હે, આનો કલર જોવો, ગાયનો કલર જોવો. હજે ત્યાં હજે 5-7 થાય ને પછી આમાં બધામાં ઘુમરા મારી. આણે અડી અને આ ગાયને મજા ન આવે, એમ કે એના જ છેટાડી ગયો. આ રે અમારી ગોમતી. અમારે કેન્ડી એટલે ઘડીક વાર સાંજે બે ઉપાડ્યું આને જોવે ને. અમે કૂતરાને ખેલો થતો હતો. બોલો ગમતી. કામ કરો કેવી ફૂલીની પડી કેવી હોશિયાર પડી ને. લાયો એની લેલા ખુલે નામ હે ને ગોમતી નથી રાખવું ને, એટલે ગંગા રાખવું. ગોમતી છે ને એક જ રાશિ છે ભાઈ. આનું નામ છે ને ગંગા રાખવું. વધુડિયું અસલ ગીર હે. હજી તો ખાલી 24 કલાક જ થઈ. કાલે અટાણે વ્યાણી હતી ને ગાય. હા 5 વાગે. 5 વાગે. હા ભૂટું 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 ભૂટું. 6 મહિનામાં તો રંગ બદલી જાય આખો. ધાવવા જાઉં હો, હજી વાર છે. 6 વાગે બપોરનું 6 વાગે. થોડો બદલાવાની જરૂર છે બસ. આમાં જે મહેમાન આવ્યા હતા ગા એવું ગાય દોવાનો ટાઈમ થઈ ગયો 6 વાગે. હમણાં કોખેરે લોગમાં મળી જતા હે ને ઈ જ કહેતા કે માસી એક ને એક કરીને ફરી હું આ પાસે છે ને ધોવાને પહેરે લાસી હસી છે ને. હમણાં મારે હે ને મારા અલગ હોય ગયો સફાઈ કામ ને એવું એમાં નીકળ્યું હમણાં કે ઓલી હાડી મને છે ને ગમે જ નહીં પહેરાવી. આ ફરક નહીં કામ કરવા. તો કાલુની તો ગાયને વાહેક છે. હું બધું ઓલું કરે વરાજ મહેમાન આવે ગયા ફોન કાઢીને બેઠી હતી. વકી છે કે માસીને એક જ લાગે, પણ મને ઓલી હરવી ઉતીને કામ કરવું હોય તે થઈ કે આજ ગમે મને. તો આજ થી જ આપણે અટાણે હે ને ગાયને અરે આજ તે સાંભળવાની દઈએ. અટાણે ખાલી અહીંયા બાંધી જાંગડી દોવે ને પછી બેયની અંદર ગોદામમાં. કારણ કે અમારા રેઠિયાર કૂતરા આવે ને એટલે આમ બિસારાનું ઓલું કરી નાખે વાસળીનું, એટલે બાંધવી પડે. એટલે આગળ દોવાનો ટાઈમ થઈ ગયો ને હું પાછું તો જોઈ લે મૂરા આગળ, કારણ કે ત્યાં એ ક્યારો ગોડે ને પાછું ત્યાં બકાલનું વાવવાનું, ગવા ને ભીંડા ને એવું બધું. આપણું કામ છે ને આગળ
મૂરા ઉપાડવાનું હતું. એકટા ઉપાડ નાખ્યો, બે હે એને હે ને કોઈ અહીંથી ઉપાડવા પડે, નકર કટકા થઈ જાય. હજી આ ઉપાડ લીધા. આ એક મૂરાની સાઈઝ જેવું એવડી છે. આ કંઈ ખાવું, આ તો ગલટા થઈ ગયા, આ તો ન ખવાય. અમારે ગાય ખાઈ જાય, ગાયને પાડી. આ તો હજી નાનો હોય, આ જે સેજ મોટેરો, બધાથી મોટો મૂરો હોય ને તો જા. તમારે કોઈને આવા થતા હોય ને તો કોમેન્ટ કરજો. હું આવ્યો તો તને હે ને મકાઈ વાટવા. મહેમાનમાં હે ને રાઈદે ભાઈને આવ્યા હતા. આપણે જૂનો ચેનલ હતું ને એમાં ભાઈના વિડીયો આવતા, લગભગ જજા બધા વિડીયો આવતા ભાઈના. તો એ આવ્યા તો બેહવા 4 વાગ્યા નહીં આવતા, તો કેટલા 6 વાગે ગામના. અને મુરા ઉપાડે એવા આપણે ગાયને દોરામાં થોડીક હેલ્પ કરવી જોઈએ. કારણ કે ટોપડી છે ને પકડવી પડે. એક જણો દોવાય, એક જણ ટોપે પકડે ને એક જણ વાસળીને હાંસવે. 3 જણા અમે થાય ને ત્યારે ગાય દોવાય એવું હોય. બધાને તો જોકે 3 જણાને નહીં જરૂર પડતી, અમારે પડે. અમારે ગાય જરાક ટાઈપની એટલી. તો એવું ફટોફટ મકાઈ વાટેલા ને પછી ફટોફટ ગાય દોરાવલા ને પછી જવાનું ગામમાં. એમાં જે અમારા ગામડાની લાઈફમાં છે ને અટાણે જે ટૂંકમાં કે આપણે કહે ને કે દી આથમતો હોય ને સૂરજ આથમતો હોય ને એવા નજારો હોય ને જોવા લાગે કોઈ. આગળ હે ને મને જરાક કેપ્ચર કરવાનું મગજમાં આવે. હમણાં આપણી જરાક સૂર્ય ભગવાનનો વિડીયો કેપ્ચર નથી કર્યો. હજી ફરે છે અમારી સાઈડે ટૂંકમાં આંબા ફૂટ્યા, પણ અમારે છે ને બહુ ઓછા ફૂટ્યા. ત્યાં આવો બધો મોર છે. ટૂંકમાં અવાર છે ને કેરી છે ને માર્કેટમાં સસ્તી રહી છે, કારણ કે અવાર આંબા મલકના ફૂટ્યા. આ બાજુ પાછો ઉપર વારે અમુક ઠેકાણે સારો છે, પાછો અમુક ઠેકાણે વારે કંઈ નથી એટલું હજુ. ના એક અમારે ઉતો હોય તમે વહેલો કાપી નાખ્યો, અટન તો ખાલી એક એટલું રહ્યું. તાણે જે મશીનથી કપે ને બર્તન કરી નાખો, કારણ કે આ આંબો છે ને સુકાઈ ગયો તો ઓટો ખબર નહીં કામ થયું હોય ઓટોમેટિક. બાફેલ છે. હા, અને ઓછા પડે છે ને તો એને ગાયના દાંત ન અંબાય. તે ગરમ પાણી કરે ને એકદમ બાફે નાખ્યા, બાફે ને પછી ખાટલામાંથી નીચળવા નાખ્યા હતા, ને પછી નાખ્યા 2-3 દી એવી રીતના દઈએ ને તો દાંત ન અંબાય. બાફે પછી ઓલું રીંગણ દાંત અંબાય છે, ન ખાઈ શકે. ઘોઘરી ન દેવાય, 2 દાણા દીધી ઘોઘરી એમ ન દેવાય, બાજરો જાજો થઈ જાય. બાફેલ કી પાહી આ મોરા તો કેન્ડી હાટું લેલા કેટલા હે? 1 2 3 ને 4. અમારે સેલા મૂરા હે. ઓલા પાછોતર હે એમાં તો કંઈ ને થારા વાટે ને. એ તો થયા ઝીણા થાય, આના જેવા મોટા નહીં થાય. આ તો હે ને અમારે સ્પેશિયલ કૂતરા હાટું, દીપુડા હાટું ને કંડી હાટું. જેટલા દી હે ને એટલા દી ખાહે પછી પૂરું. હજી 1 2 3 ગાં પડ્યા.